વિજયનો ઉન્માદ જ્યારે માથા પર ચડી જાય ત્યારે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા કેવી રીતે ઉડે છે તેનું જીવતું અને જાગતું ઉદાહરણ આજે છોટા ઉદેપુરમાંથી સામે આવ્યું. લોકશાહીના પરમાં જીત મેળવ્યા બાદ જનતાની સેવા કરવાની હોય છે, કાયદાનું પાલન કરવાનું હોય છે, પરંતુ અહીં તો સત્તાના નશામાં બેઠેલા સાંસદ જસુ રાઠવા કદાચ ભાન ભૂલ્યા હોય એવી પરિસ્થિતિ સામે આવી છે. શું રે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છોટાઉદેપુરના ભાજપના સાંસદ જીતની ઉજવણીના નામે કાયદાની એસી કી તેસી અત્યારે કરતા નજરે પડ્યા છે. સાંસદ મહોદય જ્યારે કાયદાની ઉપર સમજતા હોય તેમ અત્યારે વર્તન કરવા લાગ્યા છે. વિજયના સરઘસમાં સાંસદ જસુ રાઠવા ખુલ્લેઆમ બંદૂક લઈ જોવા મળ્યા અને તેના જ કારણે સમગ્ર પંથકમાં અને સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો અને ચર્ચાઓએ જોર પકડ્યું. સમગ્ર વિવાદની વાત કરીએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પૂર્ણ થયા બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે ખેંચતાણ અને જે લહાણી શરૂ થઈ ગઈ. દરેક પક્ષ પોતાના બોર્ડ બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે અને આવા જ એક હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામાની સ્થિતિ વચ્ચે છોટાઉદેપુરની કદવાલ બેઠક જોવા મળી, જેમાં તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ગઈકાલે ભારે રસાકસી અને ચૂંટણી યોજાઈ હતી. મુકાબલો સીધો ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે હતો, પરંતુ ભાજપે તાલુકા પંચાયત પર ભગવો લડાઈ પોતાનું બોર્ડ જે છે ત્યાં બનાવી દીધું. પરંતુ આ જીત જોવા જઈએ જેટલી સીધી છે એટલી હતી નહીં, કેમ કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અંતે તે પહેલા ભારે તોફાન મચ્યું હતું. વિપક્ષ દ્વારા એવા ગંભીર આક્ષેપો કરવામાં આવતા હતા કે ભાજપ દ્વારા ઉમેદવારોને ઉઠાવી લેવામાં આવ્યા છે, સામદાન દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે, લોકશાહીની હત્યા થતી હોય એવી પરિસ્થિતિ ગુજરાતમાં ચાલી રહી છે તેવા આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા. અને આ તમામ આક્ષેપો પર ભારે તણાવ વચ્ચે જેમ ભાજપના વિજયની સત્તાવાર અહીંયા જાહેરાત થઈ ગઈ, પરંતુ આ વિજય સરઘસમાં તેઓ જે સાંસદ છે તે પોતાની ગાડીમાં સવાર હતા અને તેમના હાથમાં ખુલ્લેઆમ બંદૂક જોવા મળી. આ વાયરલ થઈ રહેલા જે વિડીયો છે એમાં આપ સાફ જોઈ શકો છો કે કેવી રીતે સાંસદ જસુ રાઠવા બંદૂક સાથે અત્યારે રોફ જમાવી રહ્યા છે. જીતની ખુશીમાં નેતાજી એટલા મશગુલ થઈ ગયા છે કે તેઓ ભાન ભૂલ્યા કે સાર્વજનિક સ્થળ પર આ રીતે હથિયારોનું પ્રદર્શન કરવું એ કાયદાકીય ગુનો બને છે. પર ખેર, આ તો ભાજપના સાંસદ છે, એમને કોણ બોલવાનું? તેમના મનમાં તો એવા જ વિચાર આવે કે હું તો ભાજપનો સાંસદ છું, ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ મારી સાથે છે, કાયદો આપણા ખિસ્સામાં છે, એટલે આપણને કોઈ પણ પ્રકારે ડરવાની અહીંયા જરૂર નથી. હવે આ વિડીયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે જનતા સવાલ એ પૂછી રહી છે કે શું આ છે ભાજપનું શાસન? શું સત્તા મળતાની સાથે જ ભાજપ અને એમના નેતાઓ એમના રંગ બતાવવાના શરૂ કરી દીધા? પોતાની તાકાત બતાવવા માટે આવા હથિયારોનું પ્રદર્શન મૂકવામાં આવે છે. શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અહીંયા શું બતાવવા માંગે છે લોકોને? આ મામલે હવે કોંગ્રેસના નેતા બરાબરના ભડક્યા છે અને અર્જુન રાઠવાએ સાંસદ જસુ રાઠવા પર આકરા પ્રહારો કર્યા છે. સૌ પહેલા અર્જુન રાઠવાએ શું કહ્યું તે સાંભળી લઈએ. જસુભાઈ છોટાઉદેપુરના સાંસદ છે, એમણે છોટાઉદેપુરમાં લોકોને થોડો આત્મવિશ્વાસ વધે એના માટે કામ કરવું જોઈએ. પણ ગઈકાલે એક રેલીમાં જે તાલુકા પંચાયત પ્રમુખ નિમાયા, આમ આદમી પાર્ટી પાસેથી એમણે 3 સભ્યોને ચોર્યા અને ચોર્યા પછી નિમાયાની અને એની રેલી એમણે કાઢી. એ રેલીમાં સાંસદ જસુભાઈ એક ટપોરીની જેમ બંદૂક લઈને નીકળ્યા. એનાથી એ છોટાઉદેપુરના લોકોને ડરાવવા માગતા હતા કે કોઈ કોન્ફિડન્સ બતાવવા માગતા હતા કે પછી એમને કોઈ ભાન જ નથી. એક બિલકુલ બેભાન પ્રકારનો વ્યક્તિ સાંસદ થઈને છોટાઉદેપુરમાં બેઠો છે. છોટાઉદેપુરમાં અનેક પ્રશ્નો છે, રોડ, રસ્તા, પાણી, એની વાત નથી કરતા, ત્યાંનું ચાલતું નથી. પણ આ પ્રકારની હરકત એમણે કરી એ બિલકુલ શરમજનક છે. જસુભાઈને શરમ આવવી જોઈએ. એક સાંસદના પદને એમણે લજવાયું છે. હવે આ વાયરલ વિડીયો અને અનેક સવાલો અહીંયા ઊભા કરી દે છે. સૌથી મોટો સવાલ એ કે સામાન્ય નાગરિક જો નાની સરખી ભૂલ કરે અથવા લાયસન્સ વાળી બંદૂક પણ ક્યાંક ભૂલથી બહાર કાઢે છે તો પોલીસ તુરંત જ એક્શન મોડમાં આવી જાય છે, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી લેવામાં આવે છે. તો શું આ જ કાયદો જસુ રાઠવાને લાગુ પડતો નથી? શું છોટાઉદેપુર પોલીસ આ વાયરલ વિડીયોની નોંધ લઈને સાંસદ વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવાની હિંમત બતાવશે ખરી? આ સવાલ અત્યારે દરેક નાગરિક પૂછી રહ્યો છે. વિપક્ષ પણ હવે આ મુદ્દે આક્રમક મૂડમાં છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આ વિડીયોને લઈ ભાજપ પર આકરા પ્રહારો કરવાના શરૂ કરી દીધા છે. વિપક્ષનું કહેવું છે કે ભાજપ સત્તાના નશામાં અહંકારી બની ગઈ છે અને તે પોતાના નેતાઓને
હવે કાયદાના પોતાના ખિસ્સામાં લઈને ફરતી હોય એવી પરિસ્થિતિ અત્યારે ગુજરાતની બની ગઈ છે. લોકશાહીમાં જનતા સર્વોપરી હોય છે અને ચૂંટણીમાં હાર અને જીત એ એક પ્રક્રિયાનો ભાગ જ છે. અને વિજયની આ જે ઉજવણી થઈ તે પરંતુ ક્યાંક લોકપ્રતિનિધિઓ જ આ પ્રકારે કાયદાના લીરે લીરા ઉડાય તો હવે સમાજમાં કયા પ્રકારનો સંદેશ છે? હવે જોવાનું આખા મામલામાં એ છે કે આ વાયરલ વિડીયો બાદ ભાજપ હાઈકમાન્ડ પોતાના સાંસદને કોઈ શિસ્તભંગના જે પગલાં ભરે છે કે કેમ, કે હંમેશાની જેમ મામલો ખાલી પડદા પાછળ હવે ઠાળી દેવામાં આવે છે. કેમ કે વાત જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની આવતી હોય છે ત્યારે કાયદાનું કામ નથી કરતો, કાયદો ખાલી ખિસ્સામાં પડ્યો રહે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.